આ તરફ વાત કરીએ અમદાવાદ શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી તમામ શાળા કોલેજોમાં 31 જુલાઈએ રજા જારી કરવામાં આવી છે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે આવતીકાલે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું તો આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે આંગણવાડી આઈટીઆઈ શાળા કોલેજો બંધ રહેશે ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટનો નિર્ણય આયુષી યાજ્ઞિક સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે જી આયુષી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ આ નિર્ણય કર્યો છે વડોદરામાં શાળાઓ બંધ રહેશે આ સિવાય જે અન્ય 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું ત્યાં શું સ્થિતિ બિલકુલ જુહી જે રીતે જે મલ્ટીપલ સિસ્ટમ્સ છે કે જે ગુજરાત રાજ્ય પર ફરી એક વખત સક્રિય થઈ છે હાલમાં 5 અલગ અલગ વરસાદી સિસ્ટમો છે જેમાં ડીપ ડિપ્રેશન મોન્સૂન ટ્રફ શિયર ઝોન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ સક્રિય છે તમામ સિસ્ટમોના કારણે રાજ્યમાં અસામાન્ય અત્યંત ભારે વરસાદ એટલે કે જે પ્રકારની પરિસ્થિતિ આ પહેલા સર્જાઈ હતી અમદાવાદમાં પણ 1 સામ તો 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો તે પ્રકારની પરિસ્થિતિ ફરી સર્જાઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શિક્ષણ વિભાગ દ્વારા જે અમદાવાદ શહેરી વિસ્તાર અને અમદાવાદ ગ્રામ્ય સહિત તમામમાં આખા અમદાવાદમાં કલેક્ટરની સૂચના બાદ આવતીકાલે રજા જે છે તે જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જો અત્યંત વરસાદ વરસી જાય તો તે સમય દરમિયાન વિદ્યાર્થીઓ ક્યાંય અટવાઈ ન પડે વરસાદી પાણીનો ભરાવો થાય તો વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખીને આવતીકાલે સ્કૂલો કોલેજો તમામ શૈક્ષણિક સંસ્થાની અંદર આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે આવતીકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે જેમાં અમદાવાદનો સમાવેશ થાય છે એટલું જ નહીં પરંતુ નર્મદામાં અસામાન્ય અત્યંત ભારે વરસાદ પડી શકે છે એટલે કે કેટલો વરસાદ ત્યાં ખાબકી શકે છે તેનું કોઈ પણ પ્રકારે અનુમાન લગાવવું અશક્ય છે અમદાવાદમાં પણ 8 ઇંચથી પણ વધારે વરસાદ આવતીકાલે વરસી જાય તેવી પરિસ્થિતિ જોવા હાલ મળી રહી છે કારણ કે જે ડીપ ડિપ્રેશન હતું તે હાલ સક્રિય છે અને તેનાથી ખૂબ ભારે વરસાદ પડી શકે છે બીજી તરફ મોન્સૂન ટ્રફ શિયર ઝોન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ છે આ તમામ સિસ્ટમો ગુજરાત રાજ્ય પર હાલ સક્રિય છે એટલે કે અમદાવાદ માટે આવતીકાલનો દિવસ અત્યંત ભારે રહેવાનો છે કે આવતીકાલે 8 ઇંચથી પણ વધુ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર આયુષી તો આવતીકાલે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રહેશે સાથે આઈટીઆઈ પણ બંધ રાખવામાં આવશે 31 જુલાઈએ રજા જાહેર કરવામાં આવી છે